नमस्कार मित्रों, अमारी एटी न्यूज चैनल में तमारुं स्वागत है। मित्रों, देश दुनियानी ताजा खबर जाणवा माटे अमारी चैनल ने मित्रों तमे अत्यारे सब्सक्राइब करी देजो। जी आ मित्रों, अत्यारे हालनी सौथी मोटी अने दुखद खबर सामे आवी रही है। जी आ मित्रों, आपने जणावी दीए कि बात करवामां आवे तो त्यारे मित्रों भयानक ब्लास्ट 90 लोकोना मौत। विगतवार बात करिए तो चीनना અત્યારે શાકાંશી પ્રાંતમાં આવેલી એક કોલસાની કારમાં શુક્રવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં 90 લોકોના મોત થયા છે। તો વિસ્ફોટ સમયે કારની અંદર 247 મજૂરો કામ કરી રહ્યા હતા। વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો બ્લાસ્ટ પહેલા કાર્બન મોનોક્સાઇડ ગેસનું એલર્ટ અપાયું હતું। આ ઘટના છેલ્લા એક દાયકાની સૌથી મોટી કારની દુર્ઘટના છે। વધુમાં વાત કરવામાં આવે તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ અકસ્માત માટે જવાબદાર ગુનેગારોને સખત સજા આપવાની જાહેરાત કરી છે। જી આ મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો।